મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક ઝડપાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના ડીજીપી અને ગૃહમંત્રી દ્વારા ફ્રોડ બેંક ખાતાઓ ચેક કરવા માટે દરેક જિલ્લા પોલીસ વડા અને પોલીસ સ્ટેશનમાં સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફ્રોડ બેંક ખાતાવાળા બે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, જેમાં એક કેતન પ્રવીણ દરજી રહે પાટણ અને બે બાલસિંહ વાઘસિંહ રહે શિહોરી સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 044-250-2025 ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 317(2), 317(4), 318(4), 319(2), 61(2), 35 IT એક્ટ 2000 ની કલમ 66C 66D મુજબ તારીખ 18/12/2025 ના રોજ ઓનલાઈન ઇન્ટરનેટ માહિતી પ્રમાણે ફરિયાદી ભાવેશભાઈ હોદ્દો પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી હતી, જેમાં પાટણના કેતન પ્રવીણ દરજી નામના વ્યક્તિ સાથે સંપર્કમાં શિહોરીના બાલસિંહ વાઘસિંહ ડાભી હતો અને તેની પૈસાની જરૂર હોવાથી પોતે તેના બેંક ખાતા સાથે ATM કાર્ડ તેમજ ચેક પણ આપી દીધા હતા, જેમાં કેતન પ્રવીણ દરજી પોતે બાલસિંહ વાઘસિંહ ડાભીનું એમનું બેંક એક ખાતું વાપરતો હોવાથી 10,000 રૂપિયા પણ આપ્યા હતા અને તેના ખાતામાં જમા રૂપિયા કરાવી પોતે ઉપાડી લેતો હતો, જ્યારે પોતાનું પાસે પૈસા આવે ત્યારે અયાશી કરતો હોવાનું કહેવાય છે। પરંતુ હાલમાં તો સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આવા કેટલાક ખાતાઓની ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક ખાતું ભાડે આપનાર અને લાખો રૂપિયાની લેતીદીતી કરનારને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા તપાસ કરી તાત્કાલિક અસરથી આરોપી નંબર 2 જેનું બાલસિંહ વાઘસિંહ ડાભી રહે શિહોરીવાળાને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે હવે આવા બેંક ખાતા ભાડે આપી ફ્રોડ કરનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે। જોકે જુદા જુદા રાજ્યમાંથી પણ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર 3 મહિનામાં 19 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે, જેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ રૂપિયા કોને નાખ્યા અને કોને લીધા તેમજ આ રૂપિયા કેવી રીતે અને શેના માટે આપવામાં આવ્યા આની પાછળ કોણ છે, જેની તપાસ શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે આરોપી નંબર 2 જેનું નામ બાલસિંહ વાઘસિંહ ડાભી રહે શિહોરીવાળાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જેમાં માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી કેતન પ્રવીણ દરજી હાલમાં તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક ખાતું ફ્રોડ વ્યક્તિઓને ભાડે આપી પૈસાની લાલચમાં આવનાર એકની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા ફ્રોડનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત।